નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિક કાર્યક્રમમાં હું વિજય ગોસ્વામી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જ્યારે કરંટ ટોપિકમાં વાતો કરતા હોઈએ છીએ અને એક વિષયોની ચર્ચા કરતા હોઈએ છીએ, આજે એક એવા વિષયની વાત કરીશું. ખરેખર આરોગ્ય માટેની જો દરેક વ્યક્તિ એક ટેક્સ ભરતો હોય છે, એમાં સુરત મહાનગરપાલિકાના જે પણ આપણા લોકો રહીશો છે ટેક્સ ભરે છે, એમના ટેક્સના રૂપે જ સુરત મહાનગરપાલિકા આરોગ્યની સેવા આપે છે. અને સ્મીમેર હોસ્પિટલ, જો કદાચ આપણે નામ સરસ સાંભળ્યું હશે તો સ્મીમેર હોસ્પિટલની જો વાત કરીએ, સ્મીમેર હોસ્પિટલની જો વાત કરીશું, એની અંદર ચાલી રહેલા ભ્રષ્ટાચાર, હમણાં હાલમાં જે મૃત્યુ થયું છે એક વિદ્યાર્થીનું, એને લઈને પણ સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં. હંમેશા સ્મીમેર હોસ્પિટલ આરોગ્ય બાબતે ચર્ચામાં નથી હોતી, ક્યારેક કોઈક આરોગ્ય બાબતના એવોર્ડે નથી મળી રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક વિવાદોથી એના પોતે ઘેરાયેલા રહેવાની એની આદત પડી ચૂકી હોય. એનું તંત્રની વાત કરીએ, મહાનગરપાલિકાનું સ્મીમેર હોસ્પિટલ ચોક્કસથી એ કહી શકાય વિવાદોનું ઘર બની રહ્યું છે. એ જ વિશે આજે ચર્ચા કરીશું. આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અજયભાઈ જાંગીડ છે, એમની સાથે ચર્ચા કરીશું કે હાલ એમને પણ હાઈકોર્ટમાં એક તાકીદ કરી છે, આ વિશે એક કેસ પુટઅપ કર્યો છે કે સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલમાં પ્રવેશ બાબતે પણ ઘણી ગોબાચારીઓ થાય છે. એમાં જે પણ તંત્રના વ્યક્તિઓ છે એના વિશે ચર્ચા કરી. અજયભાઈ, સ્વાગત છે. નમસ્કાર મિત્રો. અજયભાઈ, જ્યારે સ્મીમેર હોસ્પિટલની વાત કરીએ, મહાનગરપાલિકાએ લોકોની સેવા માટે બનાવેલી વસ્તુ એ મહાનગરપાલિકા માટે, પરંતુ લોકો માટે આફત સમાન બની જતું એવું લાગી રહ્યું છે. શું છે એવા તો કયા મુદ્દાઓ છે કે જેના કારણે આવું થઈ રહ્યું છે? સૌથી મોટો સ્મીમેર હોસ્પિટલમાં જે મુદ્દો છે ને, એ ભ્રષ્ટાચારનો મુદ્દો છે. આજે જે ખર્ચ એ લોકો કહે છે કે અમને પોસાતું નથી, ફીસ વધારી રહ્યા છે. બીજી મેડિકલ કોલેજીસ જે છે, અમદાવાદ છે, NHL છે, એ જે 5,25,000 જે કોર્સ કરાવે છે, એ કોર્સ અહીંયા 9,75,000 થઈ રહ્યા છે. વ્યાપક ભ્રષ્ટાચાર છે. સાધનો ચોરી થઈ જાય છે, ડોક્ટર મિત્રો કામ નથી કરતા, જે પ્રોફેસર્સ છે એ કામ નથી કરતા. NRI કોટા, જે સૌથી બહુ મોટો મુદ્દો છે, આજે મેડિકલમાં પ્રવેશ લેવા માટેનો મુદ્દો છે, એમાં ભ્રષ્ટાચાર છે, એમાં ગોબાચારી છે. અને પાછલા 5-7 વર્ષથી કમિશનરશ્રી કે સરકારશ્રી એના પર ધ્યાન જ નથી આપતા કે સ્મીમેર અમારા માટે હાથી બની ગયો છે. શું લાગે છે એવા તો કયા કારણો છે કે જે સ્મીમેરની વાત કરીએ, ખરેખર લોકોની સેવા માટેની વસ્તુ છે એટલે બંધ તો ન જ થવી જોઈએ, પરંતુ એને તંત્ર જે સુધારવાની વાત છે અજયભાઈ, એના માટે પણ આપ કટિબદ્ધ થયા છો, કારણ કે આટલી મોટા પાયે જ્યારે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, શા માટે સુવ્યવસ્થિત એનો ઉપયોગ નથી કરાઈ રહ્યો? શું એવા કયા પ્રોબ્લેમ આવી રહ્યા છે? સૌથી મોટો મુદ્દો છે કે અકાઉન્ટેબલ નથી, ટ્રાન્સપરન્ટ નથી. સ્મીમેર હોસ્પિટલ જે ખર્ચા કરી રહી છે, જે કરવા જઈ રહી છે, એમાં ટ્રાન્સપરન્ટ નથી. માત્ર એડવર્ટાઇઝમેન્ટ કે માત્ર બણગા ફૂંકવાથી, તમે જેમ કીધું કે આજ સુધી કંઈ એવોર્ડ મળ્યો નથી, તો એ દુઃખની વાત છે. જ્યારે ગુજરાત સરકાર અથવા તો અમારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દરેક વખતે એવોર્ડો વિશે પોતાની વાત કરતી હોય, ત્યારે સ્મીમેર હોસ્પિટલને શું મળ્યું? તો સ્મીમેર હોસ્પિટલને દાગોની અલાવા પાછલા 5-7 વર્ષમાં કંઈ મળ્યું નથી. હું સ્મીમેર હોસ્પિટલમાં વચ્ચે એક ફરિયાદ, તમે જો હાઈકોર્ટમાં સ્ટુડન્ટોએ જે ફરિયાદ દાખલ કરી છે, પિટિશન જે દાખલ કરી છે, એમાં પણ અમે વારંવાર કીધું છે કે સ્મીમેર હોસ્પિટલમાંથી સાધન ચોરી થઈ ગયા. 2.5-3 વર્ષ પહેલાની વાત છે. ડીનશ્રીને સાધનની ખબર છે, એની ઇન્ટરનલ ઓડિટ થઈ છે, પણ ઇન્ટરનલ ઓડિટના રિપોર્ટ એ કમિશનરશ્રીને મોકલ્યા નથી. અને કમિશનરશ્રીને મોકલ્યા અમારા દબાણ પછી જે મોકલવામાં આવ્યા છે અને પ્રેસ મીડિયાના દબાણ પછી જે મોકલવામાં આવ્યા છે, એના પર આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી. આજે 30-40 લાખના માત્ર ડેન્ટલ ડિપાર્ટમેન્ટમાંથી એ ઓથેન્ટિક પુરાવા. ડીનશ્રીનું કેવું છે કે 30-40 લાખ રૂપિયાના સાધન ચોરાઈ ગયા છે માત્ર ડેન્ટલ વિભાગમાંથી. તો તમે માત્ર વિચાર કરો, બીજા વિભાગોથી કેટલા સાધનો ચોરાયા છે, શું તંત્ર ચાલતું હશે. એક મશીનની જેમ અમે વાત કરેલી, HPCL કરીને એક મશીન હતી જેની કોસ્ટ હતી 36x36, એટલે 72 લાખ રૂપિયાની મશીન હતી. એ 72 લાખ રૂપિયાની મશીનનો જ્યારે અમે ઉપયોગની વાત કરી કે તમે શું ઉપયોગ કર્યો, તો તમને જાણીને તાજ્જુબ થશે, એક પણ રિપોર્ટ કાઢવામાં નહીં આવ્યા અને 3 વર્ષ પછી એને કન્ડમ કરી દેવામાં આવી, એને વેચી દેવામાં આવી. તો આ મશીન ખરીદી કોના હુકમથી, શાના માટે ખરીદી, અને ખરીદી તો એનો ઉપયોગ કેમ નહીં થયો, અને ઉપયોગ ના થયો તો એને કંડમના સ્ક્રેપના ભાવમાં કેમ વેચી દેવામાં આવી? એ બહુ મૂળભૂત સવાલો છે જે સ્મીમેર હોસ્પિટલ પર ક્વેશ્ચન માર્ક લગાવી દે છે. દર્શક મિત્રો, જયારે વાત કહી દે કે મહાનગરપાલિકાની વાત કરીએ, લોકોના મહેનતના રૂપિયા, વેરાના, ટેક્સીસના રૂપિયાથી જ્યારે આપ કોઈ કાર્ય કરતા હોય છે, મહાનગરપાલિકાનું એક કાવરદાયક પગલું કદાચ સ્મીમેર હોસ્પિટલ બનાવી હશે, પરંતુ એના તંત્રની જો વાત કરીએ, લોકોના પરસેવાની કમાણી કદાચ સ્મીમેરના જે વાત કહી શકાય તંત્રના ભ્રષ્ટાચારના પાપે કદાચ ડૂબી હોય એવું લાગી રહ્યું છે. અજયભાઈ, જ્યારે વાત કરીએ સ્મીમેરની અંદર, લોકો હંમેશા ક્યાંક ને ક્યાંક દર્દીઓ અને સિક્યોરિટીની સાથે ઝઘડા થતા હોય છે. ઘણી વખત એવા બનાવો થતા હોય છે કે ડોક્ટરોની સાથે માથાકૂટ થતી હોય છે. એવા વાતાવરણ શા માટે આખું ઊભું થતું હોય છે હંમેશા?
બધી વાતોમાં મૂળ વાત જે છે ને એ ભ્રષ્ટાચારમાં આવે છે. હું એમના ડેટા એનાલિસિસ કરતો હતો, જે એમના સિક્યુરિટી વિશેના ડેટા એનાલિસિસ કરતો હતો. હું આરટીઆઈ કરી, હું ઇન્સ્પેક્શન કરી આવ્યો. હું વોચ એન્ડ વોર્ડ વિભાગમાં મને 4.5 મહિના પછી એ લોકોએ ઇન્ફોર્મેશન આપી. જ્યારે ઇન્ફોર્મેશનમાં ટોપ 4 બિડર જોયા ને, તો ટોપ 4 બિડર જોવા લગતા એક જ પરિવારના એક જ લોકો હતા, અને જે બિડરને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્તમ સૌથી વધારે પેનલ્ટી કરી છે એ ટોપ બિડરોમાં એનું નામ હતું. તો આવા જો મહત્તમ પેનલ્ટી કરી છે, સર્વિસ સારી નથી આપતો, એ ટોપ બિડરમાં નામ આવે છે એમનું. અને પછી હું એમના ડેટા એનાલિસિસ કરતા મને ખબર પડ્યું કે એના જો એ લોકોએ પોસ્ટલમાં ટેન્ડર પ્રોસેસ મોકલી છે, એ એક જ ટાઈમે એક જ વખતે એક જ જગ્યાથી બધી મોકલવામાં આવે છે. જે મારો વિચાર છે અને મારો જે પ્રશ્ન છે, આ પ્રશ્ન આ જ છે કે આ ચારે ટેન્ડર કદાચ એક જ જગ્યાથી તો નથી ભરાવ્યા ને, કદાચ આમાં બધાની મેળાપાણી ન હોય ને, બધાની એમાં મેળાપાણી હશે ને, એની તપાસ થવી જોઈએ ને, તટસ્થ તપાસ થવી જોઈએ. એ ભ્રષ્ટાચારની કારણે જ આપણી કોસ્ટિંગ વધે છે અને આપણને સર્વિસ સારી મળતી નથી. મેડિકલની જો વાત કરીએ, સિક્યોરિટીની વાત કરીએ આપે અજયભાઈ ખૂબ, કે જે એક જ ટેન્ડરની જો વાત કરીએ, જે પ્રક્રિયા ટેન્ડરિંગની પ્રક્રિયા છે, એ કંઈક પ્રશ્નાર્થ ઉઠાવી રહ્યા છે અજયભાઈ, કે ટેન્ડરિંગની પ્રક્રિયા પારદર્શક નથી. જ્યારે ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરતી હોય છે, નરેન્દ્ર મોદી જ્યારે વાત કરતા હોય ડિજિટલ ઇન્ડિયાની, મેક ઇન ઇન્ડિયાની વાત કરતા હોય છે, છતાં સ્મીમેર હોસ્પિટલનો આપ જો પણ કોઈ એક દર્શકને વાત કરી, આપ જોઈ શકશો સ્મીમેર હોસ્પિટલની જે કથળી ગયેલી પરિસ્થિતિ. એકવાર વ્યક્તિ જો કેઝ્યુલિટીમાંથી ઘૂસે તો એને ખ્યાલ આવી જશે કે સ્મીમેર હોસ્પિટલ હાલમાં એક આપણે કહી શકાય આરોગ્ય કેન્દ્ર રૂરલમાં હોય એ પ્રકારની ત્યાં તંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે. ના કોઈક માર્ગદર્શક સૂચક હોય છે, ના કોઈક કહેનાર હોય છે. કેઝ્યુલિટીમાં ક્યાંક દર્દી ક્યાં પડી રહેતો હોય છે. અમારી નજરે જોયેલી ઘટના છે. દર્શક મિત્રો, આજે વાત કરું છું, કેઝ્યુલિટીમાંથી પાસ થયા પછી લોકોને ખ્યાલ જ નથી હોતો ક્યાં જવું, કયા વોર્ડમાં. એટલે એક કહી શકાય સ્મીમેર હોસ્પિટલની જે કથળતી જતી પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? આજે સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે હોસ્પિટલ બન્યું છે, છતાં એના તંત્રની જે વાત કરી એ ટ્રાન્સપરન્સી ન હોવાના કારણે ક્યાંક એમની પાસે વ્યવસ્થાનો અભાવ કહી શકાય, માણસોનો અભાવ, સ્ટાફ શું મહેકમનો અભાવ છે. અજયભાઈ, આપ હાલમાં જ્યારે બધી વાતો જવા દઈએ, આપ શું કરવા જાઓ છો? કારણ કે તંત્રને આદત પડી ગઈ છે કે કોર્ટની ટકોર વગર કામ કરવું નથી, ત્યારે આપ શું એક્શન લઈ રહ્યા છો? માનનીય હાઈકોર્ટે અમને 29/6 ની તારીખ આપી છે. વેકેશન હોવાથી અમારા માટે બહુ દુઃખદાયક છે કે બહુ લાંબા સમયનો વેકેશન હતો અને વેકેશનને કારણે અમે 2 મહિનાની વેટિંગની તારીખ મળી છે. હવે આ તારીખ પર અમે માનનીય કોર્ટને રજૂઆત કરશું કે એના તરફ તમે એને ટકોર કરો, સારા એવા એક્શન લો જેનાથી એ લોકો નીંદમાંથી જાગે. તમે જ્યારે ભ્રષ્ટાચાર અને કેઝ્યુલિટીની વાત કરો તો આના પહેલાં પણ હું ચેનલ પર કહી ચૂક્યો છું કે એક વરિષ્ઠ પત્રકાર, જે સારા એક પત્રકાર છે આપણા સમાજમાં, એમનું નામો છે, એ લોકો પણ ભ્રષ્ટાચાર વિશેની વાતો કરે છે, ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે. અને તો પણ જો પત્રકારોની પણ ના સાંભળવામાં આવે તો મારે સ્તંભની ના સાંભળવામાં આવે તો મારે વિચાર કરવા જેવી વસ્તુ છે કે સ્મીમેર હોસ્પિટલને હવે માત્ર ને માત્ર માનનીય કોર્ટ જ કઈ આદેશ આપી શકશે. જ્યારે મેડિકલ પ્રવેશ અંગેની વાત કરી છે અજયભાઈ, આપ મેડિકલ પ્રવેશમાં પણ જે ઘણી બધી આપે વાત કરી, જેના માટે આપે આઈટીઆઈ પણ કરી છે, શું છે આ મેડિકલની અંદર પ્રવેશની અંદરનો ભ્રષ્ટાચાર, તેની ફી બાબતે આપનું શું માનવું છે? મેડિકલનો જે પ્રવેશ છે એ તો સેન્ટ્રલાઇઝ થાય છે, પણ જે એનઆરઆઈ કોટા છે, આ એનઆરઆઈ કોટા એક ક્વેશ્ચન માર્ક છે. એ અકાઉન્ટેબલ નથી, એ પારદર્શક નથી, અને એમાં ચાન્સીસ મળે છે. મને પણ જાણવા મળ્યું કે આપણા મેડિકલ કોલેજના ડીનશ્રીના જે સન છે એ પણ સ્મીમેર હોસ્પિટલમાં જ અભ્યાસ કરે છે, અને મને કાલે જ જાણવા મળ્યું કે એનઆરઆઈ કોટાથી છે. હવે આ તપાસનો વિષય છે મારા માટે પણ અને બીજાઓ માટે પણ કે એનઆરઆઈ કોટાથી જો એ હોય, જે મને જાણવા મળ્યું છે, તો પછી વિચાર કરવા જેવું છે કે સાચે એનઆરઆઈ છે કે નથી, અને છે તો એમને પ્રવેશ કે હિસાબે મળ્યું છે. ચોક્કસથી જે આપે વાત કરી એ પ્રમાણે એનઆરઆઈ કોટાથી જે પ્રવેશ આપે છે એમાં ગોબાચારીઓ જ્યારે થતી હોય છે, આરોપ પ્રત્યારોપ તો થતા હોય છે. દર્શક મિત્રો, જ્યારે વાત જણાવી દઈએ, જ્યારે સીધો આક્ષેપ અજયભાઈ લગાવી રહ્યા છે કે ડીન છે એમના સનને એનઆરઆઈ કોટાથી એડમિશન આપવામાં આવ્યું છે, એ તો તે તપાસનો જ વિષય છે કે શું ખરેખર એનઆરઆઈ કોટાથી આવે છે અને એલિજિબલ છે. જ્યારે બીજી ફીની જ્યારે વાત કરી છે અજયભાઈ, શું ફીમાં શું વિસંગતતા છે? જ્યારે આપ લેટ ફીની વાત કરી રહ્યા છો, ઘણા બધા આપ આક્ષેપો કરી રહ્યા છો સ્મીમેર હોસ્પિટલ પર, એવા કયા આક્ષેપો ઠોસ છે જે અમારા દર્શકો સમજી શકશે? સૌથી મોટું તો હું જે પ્રશ્ન તમે જે ઉઠાવ્યો છે એવો જો હું પ્રશ્ન ઉઠાવ્યો છે કે આખી સુરત કોમ્યુનિટી એ જે પ્રશ્ન ઉઠાવી રહી છે ભ્રષ્ટાચાર.
સ્મીમેર હોસ્પિટલની કોસ્ટિંગમાં નથી આવતું. સ્મીમેર હોસ્પિટલ વારંવાર ફી રેગ્યુલેટરી ઓથોરિટી પાસે જાય છે કે અમને પોસાતું નથી, અને દર વખતે 20% 30%, અને આ વખતે તો 38% ફીસ વધારવા માટેની એપ્લિકેશન આ લોકોએ કરી હતી. અને જે NHL હોસ્પિટલ અમદાવાદ, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવે છે, એટલે સેમ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અંડરમાં આવે છે, સેમ ફેસિલિટીઝ છે, બધું સેમ જ છે, તો પણ 5,25,000 પહેલી ભણાવવા તૈયાર છે, અને આપણે સ્મીમેર જે છે એને 9,75,000 પણ પોસાતું નથી. એનો મિનિંગ શું થયું? એનો મિનિંગ થયું ક્યાં ને ક્યાં જરૂરત કરતાં વધારે ખર્ચાઈ રહ્યા છે, અથવા તો ખર્ચાઈ રહ્યા છે પણ દેખાતા નથી, કોઈ બીજી જગ્યાનો વપરાશ થઈ રહ્યો છે. અને લેટ ફીસની વાત કરું, હું કાલે જે આ વાત કરી હતી અને આ કાલે જાણ્યું હતું, જેમ વલસાડ મેડિકલ કોલેજ છે, વલસાડનો જે GERMS મેડિકલ કોલેજ છે, લેટ ફીસ આ છે કે ફીસ ઓકે છે, પણ ફીસ પછી 100 રૂપિયા પર ડેની પેનલ્ટીનો જે આપણા માનનીય સભાએ જે પ્રસ્તાવ પારિત કર્યું છે કે 100 રૂપિયા એનાથી લેવાના, એ આશ્ચર્યજનક છે. બીજી મેડિકલ કોલેજોમાં, હું ઘણી મેડિકલ કોલેજોમાં તપાસ કરી, એવું કોઈ નથી. અને આ તો શું કહેવાય છે કે દંડા લઈને ફટકારવા તૈયાર થઈ ગયેલા છે સ્ટુડન્ટને, એવું બનાવ બની રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનરની વાત કરીએ, મિલિંદ તોરણે સાહેબ, એ તો હંમેશા કાર્ય બાબતે બહુ એક ચોક્કસતાઈ વાપરતા હોય છે. એને આપણે રજૂઆત કરી છે મ્યુનિસિપલ કમિશનરશ્રીને, કારણ કે એ જ્યારે અધ્યક્ષ કહી શકાય આખી જે બોડી છે મહાનગરપાલિકાની, એના કમિશનરશ્રીને આપે કોઈ રજૂઆત કરી આ સ્મીમેર હોસ્પિટલના મુદ્દે? હા, હું મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળ્યો, એમને નોટિસ પણ મોકલી હતી લીગલ, અને એમને પહેલા ફરિયાદ પણ કરી હતી, અને રૂબરૂ મળવાની કોશિશ કરી, પણ રૂબરૂ મળવાનો એમને સમય ના મળ્યો. આજના 6 મહિના 7 મહિના પહેલા હું આ રૂબરૂ ફરિયાદ કરવા ગયો હતો, અને એમનાથી ઇન્વર્ટ કરાવીને એક લેટર આવ્યો હતો, જેમાં હું એવિડન્સ સાથેના કાગળ આપેલા હતા, અને એવિડન્સ સાથેના કાગળમાં હું કીધું હતું કે સ્મીમેર હોસ્પિટલમાં સાધનો ચોરી થાય છે, ભ્રષ્ટાચાર છે, તમારે એની તપાસ કરાવવી જોઈએ. અને બીજા દિવસે પ્રેસ મીડિયાના માધ્યમથી ન્યૂઝપેપરમાં મને વાંચવા મળ્યું કે ઓરલી એમને ઓર્ડર કર્યો છે કે બધા સાધનોની ઓડિટ થવી જોઈએ, પણ આજે પણ કદાચ આ લોકોના કાન બંધ છે. આ ઓડિટના રિપોર્ટ સાર્વજનિક થયા નથી. ઓડિટ થયું છે કે નહીં થયું બધા સાધનો, એ પણ આજ સુધી ખબર એટલે મ્યુનિસિપલ કમિશનરને પણ ગાંઠતા નથી સ્મીમેરના સંચાલકોની જો વાત કરીએ કે જે વહીવટ કરતા છે? મને તો એવું જ લાગે છે. 7 મહિના પહેલાની ફરિયાદ છે, જે ઓરલ ઓર્ડર આપી દીધેલા છે, અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને ખબર છે કે સાધનો ચોરી થાય છે. ડીનશ્રી કબૂલ કરે છે કે આ સાધનો એટલા રૂપિયાના, એટલી અમાઉન્ટના સાધનો અહીંયાથી ગાયબ થઈ ગયા છે, તો પણ એના પછી પણ કોઈ FIR નોંધાવવાની ફરજ નથી પડતી અને કોઈ કાર્યવાહી નહીં થતી. એટલે આ વાત પ્રૂવ થાય છે કે માનનીય મ્યુનિસિપલ કમિશનરનું કોઈ સાંભળતા નથી. એટલે ટૂંકમાં લોકો પણ સ્મીમેર પ્રત્યે ઓરમાયું વર્તન એટલે જ કરતા હશે, કારણ કે જ્યારે સુવિધાની વાત કરવામાં આવે, દર્દીઓને સુવિધા ન મળે તો એ જાય તો ક્યાં? કારણ કે સિવિલની વાત કરીએ, સ્મીમેરની વાત કરીએ, જેની પર આશા રાખીને બેઠેલા, જે પણ આપણે કહી શકાય દર્શક મિત્રોની જ્યારે વાત કરીએ, પેશન્ટો જે પણ આશા રાખીને બેઠા છે, અને એ જ્યારે નઠારી નીવડે છે ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. અજયભાઈ, હાલ જે હું બીજી એક મૂળ મુદ્દા પર વાત કરીએ, લોકોને વધુમાં વધુ સુવિધા મળી રહે સ્મીમેર હોસ્પિટલમાંથી, એ માટે આપ શું કરશો આવનારા સમયમાં? સૌથી પહેલા તો અમે વારંવાર કહીએ છીએ કે જે સંસ્થા છે એ વેપારી તરીકાથી કામ ન કરવી જોઈએ. સંસ્થા એક NGO, એક સેવાભાવી સંસ્થાના તરીકાથી કામ કરવી જોઈએ, જે સ્મીમેર હોસ્પિટલમાં નથી. સ્મીમેર હોસ્પિટલમાં એને સેવાભાવી તરીકાથી કામ કરવું જોઈએ. કેઝ્યુલિટીની જેની વાત થાય છે, એમાં ડોક્ટરોની ફરજ, એ બધું મેનેજમેન્ટના હાથમાં છે. મેનેજમેન્ટ ભ્રષ્ટાચાર વગર જો કામ કરશે તો બહુ ઓછી આબાદી છે, બહુ વધારે આબાદી નથી, અને બહુ સારો હોસ્પિટલ છે. બહુ સારો હોસ્પિટલ સરકારશ્રીએ બનાવ્યો છે, બહુ ખર્ચ કર્યો છે, બહુ પૈસા, અમારે મહેનતના પૈસાના સાધનો વસાવ્યા છે. તો આ સાધનોનો જો સહી ઉપયોગ થાય અને જો ભ્રષ્ટાચાર ના થાય, અત્યારે હું વાત કરું તમારાથી, મને 5 કે 7 એવા ઓર્ડર મળ્યા છે જેમાં જે ટેન્ડરિંગ પ્રોસેસથી આવ્યા વગર દવા, અને દવા ક્યારે પણ કોઈ પણ જે સ્મીમેર હોસ્પિટલ જે દવા ખરીદે છે, જે પોતાના યુઝ માટે ખરીદે છે, આપવા માટે ખરીદે છે, એ ટેન્ડરિંગ પ્રોસેસથી હોવું જોઈએ, પણ એ જેવા દવા ટેન્ડરિંગ પ્રોસેસથી નથી. અને બીજા નંબરમાં એમાં દવા કંપનીનું નામ લખેલો છે કે આ કંપનીની જ મને દવા જોઈએ, આ ક્યારેય પણ ના લખી શકે. એમને તો કન્ટેન્ટ, જ્યારે જીનેરિક દવાઓની આ વાતો ચાલી રહી છે, તો સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો પોતાના ખરીદવા માટે, સ્મીમેર હોસ્પિટલના ઉપયોગ માટેની જે દવાઓ ખરીદે છે, એ દવાઓ પણ એ કંપનીના નામ સાથે ન લખે છે. કદાચ એ કંપની સાથે એમનું કોઈ લેણું દેણું હશે. એટલે ટૂંકમાં કહે છે કે પણ શા માટે આપ જોયા વ્યક્તિ આપનું એક એસોસિએશન સંગઠન બનાવીને આ વાત આરોગ્ય મંત્રી સુધી શા માટે નથી પહોંચાડતા? જો આપની સુનવાઈ અહીં ન થતી હોય તો મ્યુનિસિપલ કમિશનરને કરો, મ્યુનિસિપલ કમિશનર ન થતી હોય તો આરોગ્ય સેક્રેટરી છે, આરોગ્ય મંત્રી, આપે કોઈ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો? અમે જે સ્ટાર્ટિંગમાં જે નોટિસ મોકલી છે એ મુખ્યમંત્રી શ્રીથી લઈને
અહીંયા ડીન શ્રી સુધી મોકલી છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરીશ્રીને મોકલી છે. અને સૌથી મૂળ વાત આ છે કે એક સામાન્ય નાગરિક પોતાના કેટલા રૂપિયા ખર્ચ કરશે પોતાની સુવિધા લેવા માટે, કેટલી જગ્યા ફરિયાદ કરશે. વારંવાર જે મીડિયા આ વાતને પ્રશ્ન ઉઠાવી રહ્યો છે, વારંવાર લોકો જો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, અને અમુક કોર્પોરેટરો પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, અને સ્ટેન્ડિંગના અને રેગ્યુલર જે સિટિંગ કોર્પોરેટર જે સેમ પાર્ટીના છે એ પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. જ્યારે એટલા પ્રશ્નો સ્મીમેર પ્રત્યે ઉઠતા હોય તો સરકારશ્રીનો અને મ્યુનિસિપલ શ્રી કમિશનરશ્રીનું ધ્યાન જવું જોઈએ અને એમને કાર્યવાહી કરવી જોઈએ. ડોક્ટર દૂધવાળાની વાત આપ અજયભાઈ ઘણા વખતથી આપ વિચાર કરી રહ્યા હતા અને 10 વાર વાત કરી હતી. આ ડોક્ટર દૂધવાળાનું જે પણ આખું પ્રકરણ થયું હતું, એટલે સ્મીમેર શીખ નથી લઈ રહી, શા કારણસર? વિલ નથી. પહેલા કહે છે ને કે બે વસ્તુઓની સૌથી વધારે જરૂર હોય છે, એક સ્કિલ જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી કહે છે, અને હું કહું છું બીજો વિલ પણ હોવું જોઈએ. તમને આવડત હોય પણ આવડતની સાથે સાથે તમારી કરવાનો જજ્બો તમારામાં હોવો જોઈએ. એ વિલ નથી. એમને માણસ નથી મળતા, મને એવું લાગી રહ્યો છે. એમને બીજા સારા ઈમાનદાર માણસ, જ્યારે આપણી પાસે સંસ્થાઓ પાસે બહુ બધા છે, બહુ બધા સારા ડોક્ટર્સ છે આપણી પાસે. આપણે હ્યુમન ઇન્ડેક્સ જે કહીએ છીએ આપણું ભારતનું સૌથી સારો છે, સૌથી જવાન દેશ છે, તો પણ વારંવાર જે કોન્ટ્રોવર્સીમાં જે અધિકારીઓ છે એ અધિકારીઓને રિપીટ કરી રહ્યા છે અને એ અધિકારીથી કામ કરાય છે. તપાસ મારી પાસે એના તપાસ એવા નથી ડોક્ટર દૂધવાલાના, પણ જો એકવાર કોન્ટ્રોવર્સીમાં આવી ગયા હોય તો મારા હિસાબે સ્મીમેર હોસ્પિટલને જરાક એમને કોન્ટ્રોવર્સીથી દૂર રાખીને અને સાફ અને પારદર્શી કામ કરવું જોઈએ. આપે જ્યારે અજયભાઈ ક્યારના આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે અવાજ ઉઠાવી રહ્યા છો, સ્મીમેરમાં પેશન્ટોને સુવિધા મળે, પરંતુ પેશન્ટો કદાચ આપણે કહી શકાય સુવિધાની જગ્યાએ દુવિધાથી પીડિત છે સ્મીમેર હોસ્પિટલમાં. ત્યારે આપ શું એક એનજીઓ કે સંગઠન આપનું એસોસિએશન પેશન્ટો માટેનું એસોસિએશન બનાવીને કેમ આગળ નથી વધી રહ્યા? હા, આ દિશા તરફ અમારો વિચાર ચાલી રહ્યો છે કે પેશન્ટો તો મેન નાગરિકોનો એક સંગઠન બનવું જોઈએ અને ઉપર સુધીની રજૂઆતો થવી જોઈએ. પણ જો મીડિયાની ભૂમિકા રહેશે એમાં, અને અમારી પણ સારી ભૂમિકા રહેશે એના ભવિષ્યમાં, અમે આ ઈરાદો કરી રાખ્યો છે કે જો અમને સાંભળવામાં નહીં આવે તો અમે એક એસોસિએશન બનાવશું, અમે લોકનો ટોળો ભેગો કરશું અને સ્મીમેર હોસ્પિટલનું સોશિયલ ઓડિટ જેને કહેવાય છે, જાત નિરીક્ષણ કરશું. અમે જઈને હું ટ્રાય કરી હતી એના વિશે. હું સ્મીમેર હોસ્પિટલને એક આરટીઆઈ કરી હતી કે મારે આ બધા સાધનોનું નિરીક્ષણ કરવું છે. સ્મીમેર હોસ્પિટલે બડી નિર્દયતાથી મને ના પાડી દીધી કે તમે સાધનો ના જોઈ શકો. મારા પૈસાના સાધનો છે જે ચોરી થઈ ગયા છે કે નથી, જગ્યા પર છે કે નથી, કામના છે કે નથી, એ મારે જોવું હતું, પણ સ્મીમેર હોસ્પિટલ એ જોઈ લેવાની મને પરવાનગી આપી નથી. તો આપ એનાથી આગળ એની રજૂઆત કેમ ના કરી? એની આગળ હું જીઆઈસીમાં કમિશન પાસે ગયો છું. એમના વિરુદ્ધ હું અપીલ દાખલ કરી છે અને અપીલનો નિર્ણય જેમ આવે એમ મારે તો બધા સાધનો જોવા છે. કમિશનરશ્રીના હુકુમ પછી પણ જો ઓડિટ ન થતો હોય તો મારે સોશિયલ ઓડિટ કરવું છે. મારા દેશના નાગરિકોને લઈ જવું છે સાથે, અને જોવા છે કે અમારા પૈસાના જે સાધનો છે એ કઈ હાલતમાં છે અને છે કે નથી, એ આ બધું અમારે તપાસ કરવી છે. સ્મીમેરમાં આપ શું માનો છો, દર્દીઓ અને પેશન્ટો માટેની જો આપ પોતે એક વિચાર કરતા હોય તો શું શેનાથી પીડાઈ રહ્યા છે? ભ્રષ્ટાચારને અલાવા કોઈ નથી આ દેશને, અને આ સ્મીમેર હોસ્પિટલને ભ્રષ્ટાચાર જ ખાઈ રહ્યો છે. બીજું સૌથી મોટો મુદ્દો જે છે ને તાનાશાહી ભર્યો વલણ છે. જો વારંવાર ફરિયાદો થતી હોય અને એ ફરિયાદોને ઇગ્નોર કરતા હોય તો આ તાનાશાહી વલણ છે. તમે કોઈની સાંભળતા નથી, એ તાનાશાહી વલણ છે. લોકશાહીમાં આ પોસિબલ નથી. તમે લોકોને સાંભળો, લોકોથી વાત કરો, લોકો તમને કંઈ ને કંઈ એડવાઇસ આપે છે, સૂચન આપે છે, ફરિયાદ આપે છે, અને જો આ ફરિયાદો પર તમે કામ કરશો તો જ એક સાફ અને સૂત્રો સ્મીમેર હોસ્પિટલ આપણને મળી રહેશે. નહીં તો એમ જ દર્દીઓ દુઃખી થશે, અમે દુઃખી થશું અને સંસ્થા પણ દુઃખી થશે. ચોક્કસ દર્શક મિત્રો, જ્યારે આ સ્મીમેરના ભ્રષ્ટાચારની જે વાત કરી રહી છે, સ્મીમેરની અંદર પેશન્ટો પણ ક્યાંક પીડાઈ રહ્યા છે. આવી જ જે વાતો ચાલી રહી છે અજયભાઈ સાથે ઘણા વ્યક્તિઓ જોડાવા પણ માંગી રહ્યા છે જેમના ફોનના આવ્યા હતા. અજયભાઈ, આપણી સાથે જોડાવવું હોય અને સ્મીમેરની અંદર ચાલી રહેલ ભ્રષ્ટાચાર જો લોકો સુધી પહોંચાડવો હોય તો આપ અમારા દર્શકોને શું મેસેજ આપશો? સ્મીમેર મારી સાથે જોડાવા કરતાં સ્મીમેરના જે મુદ્દાઓ છે એને તમારે ઉઠાવવું જોઈએ. મારી મદદની જરૂર હશે, સંસ્થાની મદદની જરૂર હશે તો અમે તૈયાર છે. પણ તમે ઇન્ડિવિજ્યુઅલી આરટીઆઈ કરીને સાધનો વિશે જાણી શકો છો, તમે ઇન્ડિવિજ્યુઅલી આરટીઆઈ કરીને પૂછી શકો છો, નિરીક્ષણ કરી શકો છો કે ભાઈ સ્મીમેર હોસ્પિટલમાં આવી હાલત છે તો શું કામ છે, એની ટેન્ડરિંગ પ્રોસેસ, એની દવાઓ, એમાં શું ખર્ચા થઈ રહ્યા છે, એ બધું નિરીક્ષણ તમે એક ભારતના નાગરિક હોવાથી, તમે ભારતના રાજા હોવાથી આ બધી વિભાગોથી તમે જાણકારી માંગી શકો છો. અને જાણકારી વાંચો, વિચાર કરો. આપણે બધા મળીને જ સ્મીમેરને સાફ કરી શકશું, સ્વચ્છ રાખી શકશું.
ચોક્કસ એ સ્વિમેરને સાફ કરવાની વાત કરનાર અજયભાઈ એક આઈટીઆઈ એક્ટિવિસ્ટ છે ને માત્ર એમનો હેતુ એ જ છે કે સ્વિમેર લોકોની સુખ સુવિધાઓ જે પણ પેશન્ટો છે એ સારી રીતે સાજા થાય અને ઘરે પાછા ફરે એ જ એમની વિચારધારા છે. અજયભાઈ, જ્યારે કાર્યક્રમના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ, તમારા દર્શક મિત્રોને સજાગ થવા, જે આજનો જાગૃત નાગરિક છે, જેને સમાજની અંદર ક્યાંક ને ક્યાંક કંઈક મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે, એ શા માટે જે વસ્તુ પોતાના જ ટેક્સના પૈસાથી બનેલી છે ને એ જ સુવિધા મેળવવા માટે એને વલખા મારવા પડે છે, એવા લોકોને આપનો શું મેસેજ રહેશે? આપણે બધાને જાગવું જોઈએ, આપણે બધાને ધ્યાન રાખવું છે. વચ્ચે એક મુદ્દો હું ઉઠાવ્યો હતો, જે લાલ કેસનો મુદ્દો હતો સ્વિમેર હોસ્પિટલમાં. એ લાલ કેસના મુદ્દામાં તમને તાજુબ થશે કે સ્વિમેર એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડરમાં આવે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ સ્વિમેરમાં ફ્રી સર્વિસ લે છે અને લેવી જોઈએ, હું ના નથી પાડતો, પણ જો 6 કરોડ રૂપિયા વાર્ષિક ખર્ચ કરતું હોય સ્વિમેર હોસ્પિટલ એસએમસીના સ્ટાફ ઉપર, તો પછી 50 લાખ લોકોએ શું ગુના કર્યો જે ટેક્સ આપે છે? એમને પણ ફ્રી અને સારી સુવિધા મળવી જોઈએ. પાછલા વર્ષે 3.5 થી 4 કરોડ રૂપિયા જે માફી, એ માફીમાં પણ બહુ મોટો કૌભાંડ હતો. એમના ફરફરિયા અમે જોયા છે. વગર નામ લખ્યા રબર સ્ટામ્પવાળા તારીખ વગરના માફીનામા અમે જોયા છે, માર્કેટની અંદર ફરે છે. તો એ બધું બંધ થવું જોઈએ. આપણે સજાગ થવું જોઈએ. અને હું ખાસ કરીને વિનંતી કરીશ, જે આપણા મિડલ લેવલ ક્લાસવાળા લોકો છે એ બહાર નીકળે, પોતાનો ઇલાજ સ્વિમેર હોસ્પિટલમાં જ કરાવે. તમે કરાવશો તો તમે આગળ જે 3 ગરીબ છે, તમારી પાછળ જે 3 ગરીબ ઉભેલા છે, કદાચ તમારી વોચડોગની ભૂમિકાને કારણે એ લોકોને એક સારી સર્વિસ મળી રહેશે. એવું જ મારું નિવેદન છે. ચોક્કસથી અજયભાઈ, આપે અમારા દર્શકોને સ્વિમેર માટે સજાગ થવાની જે વાત કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે જોયું હશે જે અજયભાઈએ વાત કરી, ખરેખર જાગૃત થવાની આપણે જરૂર છે. નેતાઓની વાત કરીએ કે જોઈન્ટ કોઈ પણ સેક્રેટરીની વાત કરીએ, કલેક્ટરની વાત કરીએ, એના કરતાં આપ જાગૃત થાવ. આપના હકને આપ આપણી રીતે જ મેળવી શકો એમ છો, જો વ્યવસ્થિત રીતે કાયદાનું આપ પાલન કરાવી શકો. આવી જ નવી વાતો અને માહિતીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.